બધા જ મિત્રોને જય માતાજી ભાઈ। હાલો આજે આપણે ગાડી લોડ કરવા જવાનું છે ઘડી ડિટર્જન્ટ કંપની કુરંગા। સૌથી પહેલું કામ કરવાનું છે એમાં બતાવું તમને। હાલો ઠાઠું વારવું પડશે નકર સોડા નહીં ભરવા દઈએ। ડટ ને હું પડ્યું છે ને આ બધું આગળ કરી નાખ્યું આપણે। હાવણી બાવણી લઈ લીધી। હાલો સાફ કરીને નીકળી અહીંથી। આપણે ભાઈ નીકળી ગયા ઘરેથી દ્વારકા પહોંચ્યા। દ્વારકા દેવભૂમિ દ્વારકા। ભાઈ જો રૂકમણી માતાજીનું મંદિર આવ્યું હમણાં સામે દેખાય નહીં ધજા દ્વારકાધીશની। દર્શન કરી લ્યો। હજી આગળ એક વ્યવસ્થિત દર્શન થાય એમ તો તમને કરાવીશ। દરિયાની ખાડી આવી ગયા બાજુ આવો કંઈક વ્યૂ છે ભાઈ। આપણા ઘેરથી ઠાઠું બાઠું સાફ કરી અગરબત્તી કરી માતાજીને મનાવી દાબી મૂકી હતી। હાલો હવે દ્વારકાનું ટ્રાફિક નડીએ થોડુંક। આપણે પૂરી ગયા દ્વારકા। આપણે અહીંથી લગભગ 20 કિલોમીટર જેવી કંપની થાય નહીં, 20 એમ તો 25 જેવી થાય। ઘડી ડિટર્જન્ટ ત્યાંથી આપણે લોડ કરવાનું છે અમદાવાદનું। આજે આપણે જવાનું છે અમદાવાદ ભાઈ। હાલો તો ભાઈ આગળ મળીએ। જો ભાઈ નાવડા જો આપણે બધા માછીમારી। આ નાના નાવડા બધા અને ઓલા આપણે ડીઝલ નાખવાથી ગયા હતા ને મોટા। આ બધા નાના નાવડા। જો સામે દેખાય ને હેલિપેડ નીતા અંબાણી ને અનિલ અંબાણી મુકેશ અંબાણી ને આવે ને ત્યારે અહીંયા એનું હેલિકોપ્ટર ઉતરે। અને સામે આમ તમને દેખાય કે ના દેખાય, સામે છે રૂકમણી માતાજીનું મંદિર। જો દેખાય આ રૂકમણી માતાજીનું મંદિર છે। એ બચી ગયા છોકરા આગળ આ ગાડીમાં આવી જવાના હતા। જો અજડાઈ કહેવાય અને ધ્યાન ના રાખે વિડાવનું। ગાડી વાળો સારો કહેવાય, બ્રેક મારી બિચારા ઊભી રાખી દીધી નકર આગળ એકાદનું ઉલારત। જો ભાઈ દ્વારકાનું ટ્રાફિક જો 10:30 થયા છે। ફોર વ્હીલનું લેમ થપ્પા લાગ્યા છે। જો અહીંયા આપણે આવે છે ગોમતી ઘાટ। આ ગેટ છે કંઈક એવો અને આ પાર્કિંગનો ગેટ છે અહીંથી। જો આ ગોમતી ઘાટ જવાય અહીંથી। અહીંયા બધા દાન પૂન કરતા હોય, આવી રીતના ગાયોને ખવડાવતા હોય શ્રદ્ધાળુઓ। પાર્કિંગ અને એ ભાગ ધજા દેખાય દ્વારકાધીશ। દર્શન કરી લેજો ભાઈ, જય દ્વારિકાધીશ। હાલો આપણે પોરબંદર વિસાવાડા ને આપણે એ બાજુ જવાનું થતું નથી। ટોલ રોડનો એ પ્રારંભ થઈ ગયો ભાઈ, દાબી મૂકી। હાલો ભલે હાલો ભાઈ આગળ મળ્યા। હવે રોડનો વ્યૂ ચેક કરો ખાલી ભાઈ, કાંઈ ઘટે નહીં હોય, એક નંબર। જો પવન ચક્યું છે અને હાનીકોરા જો દરિયાકાંઠો જ છે। આ ફરવા આવતા હોય ને બધા દ્વારકા તો અહીંયા બધા ઊભી રાખી ગાડી અને બીચ જેવું બનાવ્યું છે। જો અહીંયા આપણે કુરંગા અને દ્વારકાની વચ્ચે આવે। આ તમે કદાચ ખંભાળિયા બાજુથી આવતા હોય કે પોરબંદર બાજુથી આવતા હોય, ટોલ નાકું ટપી અને આ ખાલી સાઈડમાં આવે છે બેહવાનું મસ્તીનું। છોકરાઓને રમકડા નામ તેન ઘણું બનાવ્યું છે બીચ જેવું, તંબુ બંબુ બધું જ છે। આપણે ભાઈ જો સામે દેખાય ના કંપનીમાં લોડિંગ કરવા જવાનું છે। આપણે અહીંયા હોટલે ઊભી રાખી છે ટપાલ લેવા। હવે આગળ પાછળ એક વસ્તુ આવશે, હું તમને બતાવું। આગળ આપણે ક્રેન આવે મોટી, આજે ઉર્જાના થાંભલા ચડાવવાને આવે ને, ખટારામાં લોડ કરી છે પણ એનું એક ચકેડું જ છે ખાલી ખટારામાં। તો ક્રેન કઈ વિડીયો છે હું તમને દેખાડું હમણાં। આવે જ છે પાછળ, આપણે એની સાઈડ કાપીને વીએ હતા હમણાં બતાવું। જો ભાઈ આવ્યું એ ખુશકી ગયું।
અહીંયા આવીને જ પંચર પડ્યું. જોતાનું આ ટકાડ્યું જોઉં. હાલો ભાઈ પંચર જવું તો ખરી ટકાડ્યું. આ ક્રેન કવડી હોય એ તમે ખાલી વિચાર કરો. આગળ ધડાકો બોલ્યો ટાયરમાં. તમારા બાઇકમાં કાન વ્યવસ્થિત તમને દેખાડું. અહીંયા આવીને પંચર પડ્યું બિચારાને. હાલો આપણે ટપા લેતા આવી. તો ભાઈ વાગ્યા છે બપોરના 1:15. આપણે પાર્કિંગમાં છે ઘડી ડિટર્જન્ટ કંપનીના ગાડીઓના ટપા લઈ ગયા લાઈનમાં. અડધી આમણી લાઈનું છે ને અડધી આમણી બધી લાઈનમાં પડી ને અડધી અંદર વયું ગયું એવું કંઈક છે. હવે અહીંયા આગળનો એક લોચો પડ્યો હતો. મારી એન્ટ્રી છે અટાણે થઈ. હવે લોચો એ પડ્યો હતો કે આપણી પાસે ત્રિપાલ એટલી બધી નથી અને આમાં સોડા ભરવા આવો ને એટલું ખાસ ધ્યાન રાખજો. કોઈ પણ ડ્રાઈવર મિત્રો સોડા ભરવા આવતા હોય ઘરે ડિટર્જન્ટમાં કુરુંગા એટલે તમારી પાસે 5 ત્રિપાલ માગીએ. ત્રિપાલ 5 જોહે ફરજિયાત. ના હોય ને તો ખોટું બોલી દેવાનું. ભલે એકાદી ઓછી હોય ને તો ખોટું બોલીને 5 જ લખાવાની કે આ 5 છે મારી પાસે. અને નાણાં 2 લખાવાના. અમારે જો નવો ખર્ચો કરવો પડ્યો. આ એક મારી પાસે નથી ને મારથી વળી સાચું કહેવાય ગયું. આ ત્રિપાલ લીધી આગળ લેવરાવી પાછી ગેટમાં દેખાડી. વા એ કે તમારે પેલા ગેટ આગળ આવીને દેખાડી જાઓ પછી જ તમને એ કે તમારી ગાડી અંદર એન્ટ્રી થાય અને ત્યાં સુધી નહીં થાય. પછી આ લેવરાવી એ બધું કમ્પ્લીટ કરી આપણી એન્ટ્રી કરાવી અને પછી આ જો કંઈક જમવાનું ટિફિન લઈ આવ્યો. હવે આપણે ખાઈ લઈ. છાશ બાસ ને જો 3 જાતના શાક છે મસ્ત. હાલો ભાઈ ખાઈને પછી મળ્યા. અને બીજું ભાઈ આપણી ગાડી આજે લોડિંગ નહીં થયો. ભલે બપોરના 2 વાગે રાત પડી જાય. જોજો રાતના લગભગ 9-10 વાગે મને અંદર બોલાવી છીએ. હવે અંદરે બીજી લાઈન હશે ન્યાય કંપનીમાં બીજી લાઈન હશે એટલે હેરાનગતિ તો છે જ. આ ગાડી મારી સવારમાં જ લોડ થાય. બોલે હાલો ભાઈ મળ્યા આગળ. તો ભાઈ ઘડી કંઈક આવી છે. ઘડી ડિટર્જન્ટ પાવડર કંપની ફોનની મનાઈ છે. હતાળીને ઉતારું. ફોને હતાળીને લઈ આવ્યો અંદર. ઘણું ચેક કરે અહીંયા. બાયણે જ કટાઈને હજી બહુ લાંબુ છે આમ ફેક્ટરું. આમ હજી ઘણું છે બધું. આપણી ગાડી લોડિંગ ચાલુ થઈ ગઈ. આપણે તેમાં તો રાતે વારો આવી ગયો. સારું થયું દી હાથમાં મોર આવી ગયો. હવે વહેલું લોડિંગ કરી નાખે તો અહીંથી નીકળી. હવે હાથ પગ ધોઈ આવ્યા. એ પંખો ચાલુ કરીને શાંતિથી કેબિનમાં બેઠા અહીં. આગળ આ લોડ કરી દઈએ. એ ત્રિપાલું કરીને એ બણેહાટી બોલતા રોડ ઉપર નીકળી. કાચ બાચ સાફ કરી નાખી પછી જઈને બાયણે નીકળી. હાલો ભાઈ પછી હવે મળ્યા આગળ. તો ભાઈ બીજા દિવસની સવારના બધાને જય માતાજી. આપણે કાલ રાતના બહુ મોડા ત્યાંથી કંપનીમાંથી બહાર નીકળ્યા હતા. ગાડી તો ભરાઈ ગઈ હતી પણ થોડુંક મોડું થઈ ગયું હતું. બધી ગાડી એક હારે કાઢવાનું કરતા હતા સોડાની. એટલે બિલ્ટી બધાને એક હારે આપવાના હતા. પાર્કિંગમાં જ રોકાણા હતા બધાને. મોડું થઈ ગયું પછી ટ્રાન્સપોર્ટની ઓફિસ આપણી જો અહીંયા સામે જ છે. સામે ઓલી હોટલ દેખાય ને ત્યાં ટ્રાન્સપોર્ટની ઓફિસ છે. હવે ત્યાંથી આપણે બિલ લેવાનું છે. આનું બિલ તો આવ્યું. ટ્રાન્સપોર્ટનું ઓલું કાગળિયું દેવાનું છે. પછી થોડી ઘડી જો અત્યારે આવીને ખરીદી કરી એવા કપડાં નાન તેન. હવે આગળ જઈને 2 ડબલા નાખી આવે. એ હું કરો ઓજ છે મસ્તીનો પાણીનો. જો આ 2 ડબલા રેડી આવી માથે ઓલા ફ્રેશ થઈ જાય તથા ટ્રાન્સપોર્ટની ઓફિસે ખુલી જાય. અને પછી આપણે અહીંથી નીકળી. હવે આપણે જવાનું છે અમદાવાદ. અહીંયાથી કુરંગાથી. અને બીજી એક વાત કહું, કાલ પાર્કિંગમાં અમે રાતના બેઠા હતા તો હું કેબિનમાં અંધારું કરીને બેઠો હતો. અહીંયા ગતની એક ઝીણકી ઉંદેડી આવી ગઈ છે. ટેન્શન આવી ગયું. વાયરિંગમાં કંઈક છેડછાડ કરીએ ને જો તો આપણે હેરાન થાવ. એના હાટું જુગાડ કરવો તો પડીએ. પાંજરું કંઈક ગોતવું પડશે. હવે અહીંયા તો હોટલ મેં પૂછ્યું તો હોટલ જ પાંજરું છે નહીં. ખંભાળીએ કે તપાસ કરું. હવે પાંજરું મળી જાય ને જો તો ભલે 200-300નો ખર્ચો થાય પણ વાયરિંગનું બચી જાય. વાયરિંગ તો આપણે જાતે કરી લે. ટાઈમ બગડે આપણો ખોટો. ભલે હાલો ભાઈ 2 ડબલા રેડી આવી નાહી ધોઈ નીકળી અહીંથી. આપણે ભાઈ
બિલ્ટી લઈને નીકળી ગયા હતા. લીંબડી પહોંચ્યા હતા, લીંબડી પાટિયાની બાજુમાં. આપણી ઉપર એક કાન થઈ ગયો ચાલુ ગાડીએ. અહીંથી હવા લીક થઈ ગઈ, અહીંથી પોઈન્ટ નીકળી ગયો. તે પ્રેશર હાવ ડાઉન થઈ ગયું. તો આ તો મેં અત્યારે બાયણે કાઢીને પછી આ રીતના કર્યું હોય ને આગળ પણ હાવ ડાઉન થઈ જાય. આ બંધ થઈ ગયું, જેમ બાયણે કાઢીને એમ બંધ થઈ જાય. અને હરખું વ્યવસ્થિત ફિટ કરાવવું પડી ગયું. હવે એટલે મેં હોટલ જ ઊભી રાખી હતી. આવું થાય. હાલો ભાઈ, આનું કરાવું. આ મેં જો ગેરેજ વાળા છે, ગેરેજ વાળાને કંઈ આમાં મેકેનિકનું બીજું કંઈ કામ નથી, ખાલી ખૂચો ફિટ કરવાનો છે. ખૂચો ફિટ થઈ જાય ને અંદર એટલે આપણું કામ થઈ જાય. હાલો ભાઈ, કામ પતાવીને ભાઈ નીકળી. હજી એક મહેમાન વાઇટ જોઈને બેઠા છે. એ મહેમાનને તમે જોયા છે, આગળ અહીંયા ખંભાળિયા જ ઊભા છે. થોડેક સુધી એનો હથવારો છે મારે રાજકોટ સુધી. આની પહેલાંના વિડીયોમાં એને તમે જોયા છે. મારા કાકાનો છોકરો છે, નાનો હોસ્ટેલમાં ભણે છે, ત્યાં રાજકોટ કોલેજ કરે છે. તેને આવવું છે કે રજા ઉપર આવ્યો હતો હમણાં, તો પાછું નિહારે જ આવું. મને કે હું તમારે ભેગો આવું. મેં તો આવો. હાલો ભાઈ, હાલો મળીએ આગળ. આનું કંઈક કરવું જોઈએ જોતા. આવી ગયા આપણા પેસેન્જર રાજકોટ સુધીનો હથવારો. રવિભાઈ પેલા ભરી નો ભાઈ, ચોપડા ભર્યા. શું ભર્યું આમાં? લેપટોપ છે. હાલો તો આપણે એડિટિંગ કરવા થાય. હાલો હાલો આવતા રહ્યો. હાલો આવતા રહ્યો. આપણે ભાઈ ખંભાળિયા પૂગ્યા થઈ અને રવિભાઈને પિકઅપ કરી લીધા. હવે આગળ વધી હવે અહીંથી ધીમે ધીમે રાજકોટ સુધી હથવારો ચડી ગયો. તો ફોને ચાલુ થઈ ગયા એને કાંઈ ઘટે આમ જો ફોને ઊંચા માયલો હોય. હાલો ભાઈ નીકળી હવે મારા કાપી. હાલો ભાઈ ખંભાળિયા ટોલ નાકા. આગળ તમારા ભાઈનો 730 રૂપિયાનો ચાંદલો ઉઠાવવાનો છે અહીંયા. આ બહુ મોટું ટોલ નાકું છે ભાઈ. પાછું અહીંયા કેસ નથી હાલતું, ઓનલી ફોર ફાસ્ટેગ. કેસ હોય તો ડબલ દેવા પડે. આ ગાડી જે લઈને આવ્યો હતો ને તે ફાસ્ટેગ હજી આમાં નખાયું નહોતું, ડબલ દીધા હતા જો અહીંયા. હાલો 730 રૂપિયા દઈ દઈ, બીજું હું. અને આપણો માર્ગ કાપી. हमारा सिर्फ एक ही बिजनेस होवे, ट्रांसपोर्ट का. कहाँ का बिजनेस होवे? ट्रांसपोर्ट का. बीच में ना बोल. વાગ્યા પૂણા 3. હું રહી ભાઈ જમવા બેઠા રહી ભાઈ. મજા આવે ને? હે કેવી છે ખટારાની લાઈફ કેવી છે? હે તો ભાઈ ભણવાનું મૂકીને આવતો હોય મારા ભેગો. હાલ હે તો કંઈક આવું શાક મગાવ્યું. શું છે આ? સેવ ડુંગળી છે, સલાડ પડ્યા છે એટલી જાતના, મરચાં પડ્યા છે, વાટકો એક ઉનીકો રથાણાનો વાટકો પડ્યો, પાપડ છે અને આપણી વાલી છાશ હજી આવે છે. એ આવી છે તો આ બધું સાફ થઈ જાય એવું લાગે. હાલો ખાઈને પછી ઘડીક ગાડીને પોરો મળે પછી નીકળી કા. હાલો ભાઈ આપણે જમી કરીને આવી ગયા. સામે હોટલ હતી, આગલા વિડીયો મેં તમને બતાવેલી જ છે હોટલ. જંગલમાં આપણે મીઠું ભરવા આવ્યા હતા ને જાંબુડાનું, ત્યારે સિંગ મસાલાનું શાક ખાધું હતું. મજા આવી ગઈ હતી. ગાડીમાં આવીને જો કંઈક હવે ફાકી બાકી બનાવી એકાદી. આ માટે જો મોબાઈલમાં ચાલુ થઈ ગયા. હારી પેટની રોટલી દાબી ગયો, 12 રોટલી ખાઈ ગયો. દેવા જ મીંડો પણ બે ખોટું બોલે. હાલો ફાકી બાકી ખાઈ સેલ મારી. પંખીડી ચાલુ છે આપણી. ઓલી ઊંધેડી એક અંદર આવી છે ને હજી મગજમાં કૂચે છે, કાઢવાનું કંઈક ઉપાય કરવો પડીએ. હાલો ભાઈ મળ્યા આગળ, રોડ કાપી પછી બીજું. ફાઇનલી ભાઈ આપણે રાજકોટની સીમમાં પહોંચી ગયા. 1 મહિનામાં ત્રીજી વાર, છેલ્લા 30 દિવસની અંદર આ ત્રીજી વાર રાજકોટની સીમમાં છે આપણે અલંગ હાઉસ. અને હવે આપણે રવિભાઈને અહીંથી વિદાય આપવાની છે. આવજો રવિભાઈ, ભણવામાં ધ્યાન રાખજો નકર સ્ટેરિંગ ઉપર બેહાડ દે અહીંયા. હે કે આમાં અહીં સ્ટેરિંગ ઉપર બેહવું મજા આવી ગયો. સારું હાલ નિરાતે જાજે, બરાબર? હાલો ભાઈ લેપટોપ સંભાળીને લીધું ને? મારા વ્લોગ એડિટિંગ કરી દે એમાં કંઈક હારા. આ બધાને જોવાની કંઈક મજા આવે.
વાહ, જો રવિભાઈ કીધું ને કે આપણે ડોલર ચાલુ થાય ને કે એટલે તમારે કે નવો મોબાઈલ લેવાનો. જય લે. બાકી કેમ દેખાય? રાજકોટમાં વરસાદ પડ્યો ભાઈ. આ જો આ પાણી ખાબો ત્યાં ભર્યા ને, આપણે સારું ગાડીમાં સોડા ભરી છે, વરસાદ નડ્યો નહીં આપણે. આપણે હેરાન થા સોડા ને પાણીને હાવ આડવે. ભલે હાલો ભાઈ આગળ મળ્યા આવે. હવે અહીંથી તો આપણો સફર એકલાને જ કાપવાનો છે. ગીત સાંભળતા જાઉં, કાપતા જાઉં એ અમદાવાદ સુધી. તો ભાઈ આપણે પૂગ્યા છે અત્યારે ચોટીલા. રાતનું કંઈક ટ્રાફિક આવું છે ચોટીલાનું. આપણી ગાડી હમણાં હવે જો કાચ બાચ સાફ કરી નીકળી. બાજુની ગાડીમાં જો નાળા ત્રિપાલને હસવું કરે. આગળ વરસાદ જેવું વાતાવરણ કહે છે. રાજકોટમાં તો હતો જ. આપણે આગળથી વાવડ હતા એટલે ગાડી હાવ ધીરે ધીરે જ હાંકતા હતા. આપણે પૂગ્યા બંધ થઈ ગયો હતો. હવે આ વિડીયો કાલ સવારનો ચાલુ કર્યો હતો આપણે, અને આ બીજા દિનની સાંજ પડી ગઈ એટલે આ વિડીયોને અહીંયા જ આપણે સમાપ્ત કરી દઈ, પૂરો કરી નાખી. અમદાવાદથી પાછા રિટર્ન થાઉં, હું માલ લોડ થાય એનાથી તમને બીજો વિડીયો જોવા મળશે. વાહ, ગયું ને. હજી લક્ઝરી ચાલુ નથી થઈ, એનો ટાઈમે નથી થયો. નકરા ટ્રાફિક હજી વધારે હોય છે. હાલો ભાઈ, તો આ વિડીયો અહીં એન્ડ કરીએ. આપણે નવા લોક સાથે ફરી મળીશું. ત્યાં સુધી બધા ભાઈઓને જય માતાજી ભાઈ. જય માતાજી.